ની જીત થઈ છે। કોળી સમાજની સાથે સાથે સત્યની જીત થઈ છે। એટલે સત્યમેવ જયતે। કારણ કે છેલ્લા 25 દિવસથી નવનીતભાઈ સત્યની લડાઈ માટે લડી રહ્યા હતા ત્યારે ભાવનગરની પોલીસ તંત્ર દ્વારા જે પણ કિન્નાખોરી રાખી મુખ્ય આરોપીનું નામ નાખવામાં નહોતું આવ્યું, ત્યારબાદ અમારા ધારાસભ્યો અને સંસદ સભ્યોએ સરકારમાં રજૂઆત કરીને એસઆઈટીની નિમવામાં આવી। તો એસઆઈટીની તપાસમાં છેલ્લે આ જયરાજભાઈ ભમ્મરને મુખ્ય આરોપી તરીકે એટલે ક્યાંક ને ક્યાંક ષડયંત્રખોર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કોળી સમાજમાં અને ખુશીની લાગણી છે અને આજે કોળી સમાજના તમામ ભાવનગર શહેરના આગેવાનો ખૂબ જ ખુશ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ લડાઈ લડી રહ્યા હતા ત્યારે સત્યની જીત થઈ છે। ત્યારે સત્યમેવ જયતે। ત્યારે જ્યારે કે આરોપીની ધરપકડ થઈ છે, હવે અમારું મુખ્ય કામ ચાલુ થાય છે। ત્યાં પોલીસનું કામ જ્યાં પૂરું થાય છે ત્યાંથી અમારા વકીલોનું કામ ચાલુ થાય છે કે જ્યારે પણ હવે આરોપીની ધરપકડ થાય છે ત્યારબાદ આરોપીઓ જ્યારે જામીન અરજીઓ રજૂ કરે છે, રિમાન્ડ આરોપી અને જામીન અરજીઓ સામે વાંધા રજૂ કરવા કે જામીન નામંજૂર થાય તે માટેના તમામ પ્રયાસો વકીલો દ્વારા કરવામાં આવે છે। તેમજ જ્યારે આજે જયરા જાહેરની ધરપકડ કરવામાં આવેલ છે એ જયરા જાહેરને જ્યારે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે તેને ફર્ધર એના કોઈ રિમાન્ડ માંગવામાં આવે છે અથવા રિમાન્ડ ન માંગવામાં આવે તો જેલ હવાલે કરવામાં આવે। ત્યારબાદ જામીન અરજી રજૂ કરવામાં એ જામીન અરજી સામે અમે જ્યારે વાંધા અમારા લીગલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવશે, નવનીતભાઈની સહીથી અમે વાંધા રજૂ કરશું અને તે માટેના અમારા તમામ પ્રયાસો રહેશે। અમને ખૂબ જ આનંદ થયો છે કે આટલા દિવસથી સતત અમે મહેનત કરતા હતા, ભાઈઓ મહેનત કરતા હતા, બહેનો મહેનત કરતા હતા, એનું અમને ચોક્કસ પરિણામ મળ્યું છે। એટલે કોઈ સમયમાં ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ। આજે 1 તારીખે અમારું જે આયોજન હતું ન્યાય સભાનું તેની અમે અરજી પણ આપી હતી મંજૂરી માટે નવનીતભાઈના, અને જે નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારે 1 તારીખે સભાનું આયોજન હતું, પણ હવે જે ન્યાય મળી ગયો અને જયરાજની ધરપકડ થઈ છે તો આજે પહેલા જ દિવસથી મેં કીધું હતું કે આમાં જયરાજ આરોપી છે, મારું સ્ટેટમેન્ટ પણ છે અને ત્યારે અમને એવું લાગે છે અને કોળી સમાજને એવું લાગે છે કે ન્યાય મળ્યો છે, એટલે હવે સન્માન સભામાં ફેરવવામાં આવશે, પણ સભા તો કરવામાં આવશે જ।